એક વાત સ્વાગત છે વીટીવીમાં। આગળ વાત કરીએ તો જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસ છોડે તેવી અટકળો તેજ થઈ છે। આ સાથે રાઘવજીએ પ્રદેશ નેતાઓ પાર્ટીમાં ભાગલા પાડવાના પ્રયાસો કરતા હોવાનો આક્ષેપ થયો અને આક્ષેપ કર્યો છે કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજી પટેલે। રાઘવજી પટેલે કહ્યું કે હાઈકમાન્ડને અનેક રજૂઆતો કર્યા બાદ પણ નિર્ણય લેવાયો નથી। કોંગ્રેસના મહત્વના સ્થાનો પર પાટીદારોને સ્થાન મળવું જોઈએ અને આ સાથે જ તેઓએ કહ્યું છે કે આ અંગે અશોક ગેહલોતે રજૂઆત કરી છે। જોકે રાઘવજી પટેલના નિવેદન બાદ કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે। હાલ અમારી સાથે જોડાય છે અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ। રવિ, જણાવશો રાઘવજીએ જે નિવેદન કર્યું છે કોંગ્રેસ છોડવાની ક્યાંક ને ક્યાંક અટકળો તેજ થઈ છે, શું છે વધુ વિગત? ચોક્કસ જીગર, વાત કરવામાં આવે તો આ અટકળો છે તે આજકાલની નથી। આ અટકળો છે તે ખૂબ લાંબા સમયથી ચાલી રહી હતી, પરંતુ તાજેતરમાં જે રીતના 3 ધારાસભ્યો છે તે ખુલીને સામે આવ્યા છે અને કોંગ્રેસમાં જે આંતરિક વિપક્ષ છે તે હવે ચરમસીમાએ પહોંચ્યું છે તેવું સ્પષ્ટ થઈ ગયું છે। ભલે કોંગ્રેસ એવો પ્રચાર કરે કોંગ્રેસ આવે છે, પરંતુ જે રીતે કોંગ્રેસના 3 ધારાસભ્યોએ જે બંધ પોકાર્યો છે પક્ષ સામે, તેને લઈને કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ છે તે સામે આવી રહ્યો છે। આજે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે ધ્રોલ ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી। પત્રકાર પરિષદ સંબોધતા રાઘવજી પટેલે પક્ષના ઉચ્ચ નેતાઓ છે અને જામનગર જિલ્લાના જે નેતાઓ છે તેના પર પણ ગંભીર આક્ષેપો છે તે કર્યા છે। બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ। તો કહી શકાય કે કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ છે તે હવે સ્પષ્ટ રીતે બહાર આવ્યો છે। તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં પાટીદારોએ પૂરતા પ્રમાણમાં કોંગ્રેસને મત આપ્યા પછી પાટીદાર સમાજને મહત્વ આપવાના બદલે પાટીદાર સમાજના કોંગ્રેસ પક્ષના આગેવાનોમાં કેમ મતભેદો વધે, કેમ જૂથબંધી થાય, કેમ ભાગલા પડે, એના માટે પ્રદેશના નેતાઓ પ્રવૃત્તિમાં રત હતા। વારંવાર અમે એનું ધ્યાન દોર્યું કે આ સમાજના સહારે જ આપણે ચૂંટણી જીતવાની છે। એ સમાજને તમે પ્રોત્સાહિત કરો, એ સમાજને તમે યોગ્ય સ્થાન આપો અને એ સમાજને તમે પૂરતું જો પ્રોત્સાહિત કરશો તો ચોક્કસપણે આ વખતે પાટીદારોનો ભારતીય જનતા પાર્ટી તરફનો જે રોષ છે એ કોંગ્રેસમાં ડાયવર્ટ થશે અને એના પરિણામે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે। એના માટે મેં બહુ સ્પષ્ટપણે રજૂઆત કરી કે ભાઈ પ્રદેશ સમિતિમાં પ્રદેશ કક્ષાએ 2 હોદ્દા મહત્વના છે। એક વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને બીજું પ્રદેશ પ્રમુખ। આ 2 માંથી એક પદ પાટીદારને તમારે આપવું જોઈએ અને પ્રદેશ સમિતિમાં પણ સક્ષમ પાટીદારોને પૂરતું પ્રતિનિધિત્વ આપવું જોઈએ। તો કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજી પટેલ પોતે જ અમારી સાથે જોડાયા છે। રાઘવજી, સ્વાગત છે વીટીવીમાં। આપણે પૂછવા માંગીશું કેવા પ્રકારની આ સમસ્યા સર્જાઈ છે? આપે ક્યાંક ને ક્યાંક પાર્ટી છોડવાની પણ વાત કરી છે, પાર્ટીમાં ભાગલા પાડવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો આક્ષેપ આપ કરી રહ્યા છો, શેના પરથી આપને એવું લાગી રહ્યું છે? જુઓ, મેં નથી તો પાર્ટી છોડવાની વાત કરી, નથી તો પાર્ટી ભાગલા પડવાની વાત કરી। મેં માત્ર ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ કેમ જીતે અને એના માટે શું કરવું જોઈએ એના માટે અમારા પ્રભારી સમક્ષ રજૂઆતો કરી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક હાઈકમાન્ડે આપની કોઈક રજૂઆત નથી સાંભળી, એવી પણ વાત સામે આવી છે। પાટીદાર પ્રશ્ન સંબંધી વારંવાર મેં દિલ્હી રાહુલજી સમક્ષ, અહેમદ પટેલ સમક્ષ, અમારા જે તે વખતના પ્રભારી ગુરુદાસ કામતજી સમક્ષ અને અમારા પ્રદેશના કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો બધા સાથે ચર્ચા કરી છે, પણ મને એવું નથી લાગતું કે પાટીદારોનો પ્રશ્ન કોઈ ગંભીરતાથી વિચારણા કરવા માંગતું હોય। અને એ વાત મેં અશોક ગેહલોતજીને કરી। રાઘવજી, ક્યાંક ને ક્યાંક પાટીદારોના મુદ્દે કોંગ્રેસ આમ તો કોઈ ને કોઈ રીતે રાજકારણને લઈને આગળ આવી જતી હશે, તો પછી શું કામ તમારે એ પ્રશ્નોને ધ્યાનમાં નથી લેવામાં આવતા? જો પાર્ટીની આંતરિક સ્થિતિ અને પાર્ટીમાં વિચારક અને સમજશક્તિ ધરાવતા નેતાઓની નિષ્ક્રિયતાઓના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે એમ હું માનું છું અને હું આશા રાખું કે નવા પ્રભારી અશોક ગેહલોતજી બહુ સંનિષ્ઠ, સજ્જન અને પીઠને અનુભવી રાજનીતિજ્ઞ છે। એની સમક્ષ અમે અમારા પ્રશ્નો રજૂ કર્યા છે અને એને એમને ખાતરી આપી છે કે તમારા પ્રશ્નોની સત્યતા તપાસી અને ઝડપથી એના ઉકેલની દિશામાં કાર્યવાહી કરવા માટે પાછું તમને ચર્ચા વિચારણા માટે બોલાવીશ। રાઘવજી, કયા મુખ્ય નેતાઓ છે જેમને અત્યાર સુધી તમારા ખાસ કરીને કારણ કે પાટીદાર સમાજના જે પ્રશ્નો છે ખૂબ જ
લાંબા સમયથી કોઈને કોઈ રીતે ચર્ચામાં રહ્યા છે, એનું સોલ્યુશન આવવું પણ સ્વાભાવિક રીતે જરૂરી છે કોઈ પણ રીતે. કયા એવા નેતાઓ છે જે નથી સમજતા અથવા નથી આપની વાતને સ્વીકારતા કોંગ્રેસમાં? જે લોકોના હાથમાં સત્તા હોય, જે હોદ્દેદારો હોય, પ્રશ્નો ઉકેલી શકે એ તો સમજી શકાય તેવી વાત છે. અને મેં વારંવાર રજૂઆતો કરી છે કે ગુજરાતમાં પાટીદાર સમાજ કોંગ્રેસ તરફ વિચારતો થયો છે. પંચાયતોની ચૂંટણીઓમાં પણ પાટીદાર સમાજના કારણે જ આપણને બહુમતી મળી છે. ઈ સમાજનું યોગ્ય મહત્વ, સન્માન અને ઈ સમાજના રાજકારણીઓની, પક્ષના આગેવાનોની સલામતી જળવાઈ રહે એ દિશામાં પાર્ટીએ વિચારવું જોઈએ. પણ અફસોસ સાથે પ્રદેશના આગેવાનો એ દિશામાં આજ સુધી કંઈ વિચાર્યું ન હોવાના કારણે આ વાતને દિલ્હી અમારા આગેવાનો અને અમારા પ્રભારી અશોક ગેહલોતજીને કરી. રાઘવજી, છેલ્લો મહત્વનો પ્રશ્ન એ પૂછવા માંગીશ, જો હજુ પણ અશોક ગેહલોત પણ આ પ્રશ્નોને વાચા ના આપી શકે, આ પ્રશ્નોનો ઉકેલ ન લાવી શકે અથવા ન સાંભળે, તો ત્યારબાદ આપનું સ્ટેન્ડ શું રહેશે, ખાસ કરીને પાટીદાર સમાજના હિતને ધ્યાનમાં રાખીને? જુઓ, પાટીદાર સમાજનો પ્રશ્ન સાથોસાથ પાર્ટીમાં અફીસ કરનારા, વારંવાર પક્ષના ઉમેદવારોને હરાવનાર પરિબળો છે, એની સામે પણ ક્યારેય પક્ષ પગલા લેતું નથી. ઉલટાનું એવા લોકોને કાયમ ઉત્તેજન આપે છે. આ પ્રશ્ને પણ મેં અશોક ગેહલોતજી સમક્ષ રજૂઆત કરી છે. એ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કેમ ચૂંટણી જીતવી એના માટે જે કઈ કાર્યવાહી કરવી જોઈએ એ ઝડપથી હાથ કરે, આ દિશામાં પણ મેં રચનાત્મક સૂચનો અશોક ગેહલોતજી સમક્ષ રજૂ કર્યા છે. જી, અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ રાઘવજી પટેલ. જે પ્રકારે તેમનું કહેવું હતું કોંગ્રેસ ધારાસભ્ય રાઘવજી પટેલનું કે પાટીદાર સમાજના સળગતા પ્રશ્નો છે અને સ્વાભાવિક રીતે તેમને ન્યાય આપવાની પૂરી કોશિશ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈએ આ પ્રશ્નને જોઈએ એવા ધ્યાનમાં નથી લીધા, જેના કારણે તેમનો આક્રોશ જોવા મળી રહ્યો છે. પરંતુ છતાં પણ તેમણે અશોક ગેહલોત સમક્ષ આ તમામ પ્રશ્નોને મુદ્દા મૂક્યા છે અને તેમને હજુ પણ આશા છે કે ક્યાંક ને ક્યાંક એમના પ્રશ્નોને વાચા આપવામાં આવશે, તેમને ધ્યાનમાં લેવામાં આવશે. પરંતુ હજુ પણ જો અશોક ગેહલોતને રજૂઆત કર્યા બાદ પણ જો ધ્યાનમાં નહીં લેવામાં આવે તો ચોક્કસથી કોંગ્રેસની અંદર ઘમાસાણ મચે તેવી પૂરેપૂરી શક્યતા છે.